જય જગન્નાથ। આવો જ નાદ અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રામાં સાંભળવા મળે છે। લાખો ભક્તોની વચ્ચે સૌપ્રથમ ભગવાનના 3 રથ અને આ રથની સાથે જ શોભામાં અભિવૃદ્ધિ કરે છે ગજરાજા, ચાંદની, ચંચલ, લક્ષ્મી, રાજુડી, રૂપા, ભોલા, સોનું અને ગુલાબનો સમાવેશ થાય છે। ગજરાજોને વિશેષ આમંત્રણ પણ આપવામાં આવે છે રથયાત્રામાં જોડાવા માટે। જો કે આ ગજરાજ રથયાત્રામાં જોડાય ત્યાર પહેલા સુરક્ષાની દ્રષ્ટિએ તેમની એક પરીક્ષા લેવામાં આવે છે। મેડિકલ પરીક્ષણ થાય છે। ખાસ કરીને નર હાથીમાંથી મધ ઝરતો નથી ને તે ચેક કરાય છે। નર માદા હાથી શારીરિક દ્રષ્ટિએ ફિટ હોય તો જ તેને યાત્રામાં સામેલ કરવામાં આવે છે। તેમજ મેડિકલ પરીક્ષણમાં ફિટ થનાર ગજરાજની યાદી પોલીસને સોંપવામાં આવે છે અને ત્યારબાદ તેને યાત્રામાં જોડાવાની મંજૂરી મળે છે અને આમ ગજરાજ પરીક્ષા પૂર્ણ કરીને રથયાત્રામાં સામેલ થાય છે। જો કે કોઈ કારણસર હાથી અનિચ્છનીય વર્તન કરે તો તેને કાબૂમાં કરવા માટે ખાસ ટ્રેન્ક્યુલાઇઝિંગ ગનનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઇન્જેક્શનની મદદથી હાથી 15 મિનિટમાં બેહોશ થઈ જાય છે અને બેહોશ થાય ત્યાં સુધી અન્ય મહાવતો અને હાથીઓ વડે તેને કોર્ડન કરી રાખવામાં આવે છે। ઇન્જેક્શનની અસર 4-5 કલાક રહે છે। જાપાન, જર્મનીથી મંગાવેલી આ ગનથી 15 થી વધુ મીટર દૂર સુધી વાર કરી શકાય છે। રથયાત્રામાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ઉપરાંત ઇન્દ્રોડા અને શકરબાગ પ્રાણી સંગ્રહાલયની ટીમ પહોંચી હોય છે। આમ તો હાથી શાંત પ્રાણી છે, તે કોઈને નુકસાન નથી કરતો, પરંતુ ક્યારેક તે કાબુ ગુમાવી દે તેવું પણ બને। રથયાત્રામાં લોકો ગજરાજને પૈસા આપે છે જે યોગ્ય નથી। 2 વર્ષ પહેલા રૂપિયાનો કોઈન ઊભો પડ્યો હોવાથી તે ગજરાજના પગમાં પેસી જતા તેને ઈજા થઈ હતી તો સરસપુરમાં એક ગજરાજે થોડો કાબુ ગુમાવ્યો હતો। રથયાત્રા દરમિયાન ભક્તો હાથીને પૈસા કે ભોજન આપે છે। વારંવાર આમ કરવાથી હાથી ઉશ્કેરાઈ શકે છે, આથી તેમ કરવું ટાળવું જોઈએ। ગજરાજ એ ભગવાન ગણેશનું સ્વરૂપ ગણાય છે અને હાથી રથયાત્રામાં તેને વિશિષ્ટ સ્થાન મળે છે। ગજરાજનું આયુષ્ય 70 વર્ષનું હોય છે અને લગભગ સ્વસ્થ હોય ત્યાં સુધી કાર્ય કરતા રહે છે। રથયાત્રામાં જોડાતા હાથી પણ લગભગ 40 વર્ષથી ભગવાનની સેવા કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।